કોલોનીમાં અને હજી અમને લોકોને ઘર મકાન કે આપ્યા નથી કે અમને ક્યાંય કંઈ સુવિધા નથી દીધી તો અમે લોકો જાશું ક્યાં બધે પાડવાનું તૈયારી કરીએ છીએ બધે પાડવાનું કહે છે એટલે અમારા ખાલી લખતરમાં 8 જણાને ક્વાર્ટર આપ્યા છે અમારા 8 જણાને મહિલા બીજા બધા તો હજી એમને એમ છે તો આ બધા આટલી પબ્લિક જાસી ક્યાં અમે ઓપ્શન છે બીજું કઈ તો છે જ નહીં એમને તડપડીને વાંથી થઈને મરવું એના કરતા ભલે સરકાર અમને મારે દર્શક મિત્રો નવી શરૂઆત એટલે ન્યૂ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આવ્યા છે જંગલેશ્વરના 16 નંબર વિસ્તારમાં જ્યાં એકતા કોલોની છે જ્યાં અસરગ્રસ્તોને મળવાનું છે તો ચાલો આપણે એને મળીએ તો ચાલો તમારું નામ શું બેન? શરીફાબેન। તમે શું અમારે તો એમ જ કહેવાનું છે મેડમ કે જો અમે આટલા વર્ષોથી અહીંયા અમે રહીશું એકતા કોલોનીમાં અને હજી અમને લોકોને ઘર મકાન કે આપ્યા નથી કે અમને ક્યાંય કંઈ સુવિધા નથી દીધી તો અમે લોકો જાશું ક્યાં બધે પાડવાનું તૈયારી કરીએ છીએ બધે પાડવાનું કહે છે એટલે અમારા ખાલી લખતરમાં 8 જણાને ક્વાર્ટર આપ્યા છે અમારા 8 જણાને મહિલા બીજા બધા તો હજી એમને એમ છે તો આ બધા આટલી પબ્લિક જાસી ક્યાં અમે આ ડ્રો આ મહિનામાં થાય ને ઓલા મહિનામાં થાય કહે તો ડ્રોય નથી થતો ને પાડવાની તૈયારી થાય અમે બધા જાય ક્યાં? સરકાર એટલું તો વિચાર કરે અને પાછો અમારે માથે રમઝાન મહિનો ચાલે છે અમારે આ તહેવાર છે અમે આ મકાન ગોતવા માંડી કે અમે રમઝાન મહિનાને આપણે તહેવાર કરવાનો કે આપણે ઇબાદત કરવાની અલ્લાહ પાકની શું કરીએ અમે અને એમને એ લોકો કાંઈ તો અમને મહિના 2 મહિનાની મોહલત તો દે અમને લોકોને ક્યાંક આપણે ક્યાંક ઠેકાણું ગોતી લે ક્યાંક ઘર મકાનનું આપણને ક્યાંક ઠેકાણું મકાન નથી જલ્દી ભાડે મળતા એમ કે તમને મુસલમાન લોકોને ભાડે મકાન ન દે તમે હિન્દુ લોકોને અને બધાય ભાડે મકાન લેવા જાય તો બેન જો 15,000 20,000 ભાડું 10,000 ભાડું અમને ગરીબ માણસ ખાવાવાળા હોય તો 10,000 ભાડું ક્યાંથી અમે ભરી હગી અમારા વિષયમાં બધાના વિચાર તો કરે કે આટલી પબ્લિક જાશે ક્યાં અંદાજે અહીંયા આ એકતા કોલોનીમાં કેટલી પબ્લિક હશે? ઓછામાં ઓછા ને તો મારા કહેવાથી તો મારા અંદાજે તો નહીં તો 5-10 હજાર મને તો એટલું લાગે છે કે આટલી પબ્લિક તમે જોવો જે પ્રમાણે તો કાંઈ ઓછી દેખાય છે સંખ્યા તમે સંખ્યાથી જ ખબર પડે કે કેટલું પબ્લિક રહે છે એકતામાં છે ને જેટલું જાતું એટલું લે તો જાતું એટલું પછી પાણી આપણે નદી કાંઠો વિસ્તારમાં મને સરકાર આવી ગઈ છે સરકાર એટલે ભરાય છે પાણી કોઈ આપણી બાજુ પાણી આવતું સરકારની જમીન છે કરવાની છે નદી ઝાડ કચરો કાઢતા નથી ગરીબોના મકાન હટાવે છે તો એને શું ફાયદો થવાનો છે? ગરીબોના મકાન પાડવાના સાફ કરવાની છે નદી કરે ને એટલે પાણી ન આવે। તમારા ઘરમાં કેટલા મેમ્બર છે? અમે 5 જ વ્યક્તિ છે। તમે કેટલા વર્ષથી રહ્યો છો? અમે તો 35 વર્ષથી આ રહી છે। બધું નળવેરો ને બધું અમને તો કેસ કોટર નહીં આપે અમારે મારા સાસુના નામની અમે નોટિસ આપી તો લખાવ્યું હતું તો હવે તમને કે તમને કોટર નહીં આપે તો અમે શું સરકારી કચેરીમાં જઈને પડીએ કે રોડ ઉપર જાય અમે જાય તો ક્યાં જાય? કેમ કોટર નહીં આપે એમ ના પાડી અમને અમારી સાસુનું છે ને આધાર બધું માનું ગામડાનું છે તો અમે મારી સાસુનું નામ લખાવી વર્ષોથી અહીં રહેવા આવતા એમને આમાં અડધા ભાઈ એમ બોલે છે કે ભાઈ ક્વાર્ટર આપ્યા છે ને સોયપા નથી સોયપા અડધાને સોયપા અડધાને અંદાજે કેટલા જણાને આમાં મળ્યા છે? 13 જણાને ના આ કુલ બધા એકતામાં 13 ને મળ્યા છે બાકીના નથી મળ્યા ના એમાં બે ગુજરાતીને મળ્યા છે ને કેટલા 11 ભૈયાઓને મળ્યા એમને ફાઇનલી હાઉ સોમવાર ઉપર આવી જ ગયું છે? ના અમને નથી કાઈ કે અમને નથી કાઈ અમને કોઈ કહેવાનું અમને નથી કોઈ અને અમે લોકોને તો હજી એમ કહે છે 4 નંબરનું સંભળાય છે આમ 2 નંબરનું સંભળાય છે અમને નથી કોઈ સાહેબ 4 વાર આવી 2 વર્ષનો વ્યૂ છે એરો માર્યો છે એ તો પેલા સાસે મારી જાય છે હજી અને 2 મહિનાનો થાય એરો મારો મારી 2 મહિનાનો થાય મારો આજે તમે મરવાનું કહો છો તો મરવો એ તો કોઈ ઓપ્શન છે નહીં છે બીજું કઈ તો છે જ નહીં તડપડીને વાંથી થઈને મરવું એના કરતા ભલે સરકાર અમને મહિને ઉભા જ હોય છે એક વાર આમ નામ છે 6-7 નોટિસ આપી છે કે ભાઈ તમે હું કામ ને પછી એની પણ જેટલું જાય એટલું લ્યો ને જેટલી જરૂરિયાત છે જેટલું જાય એટલું નિશાન દીવાનો હેરાન કરો છો નદી કાંઠો લ્યો રોડ કાંઠો આવી જાય આ વિચાર કરીને અમને રાતની નીંદરે નથી આવતી મેડમ અમે એમ કે ક્યાં જાશું આપણે નાના બચ્ચા લઈને આપણે ક્યાં જાશું આ સામાન લઈને ક્યાં જાય કઈ મકાન નહીં અમને ખુદને એમ થાય કે એટલા માણસો જાશે કે અમને થાય છે અમારી આખી ટીમને એક વર્ષ થયું આ ચાલે મારે 4 દીકરીઓ એક વર્ષ થયું સાલા રમજાન ની હવે તમે કોઈડીમાં ગુજારો કરતા હોય એમને અત્યારે મકાને ક્યાંય જડતું નથી અમારે જાવું ક્યાં
અને મકાન ગોતવા જાય ને તો 10,000 15,000 ભાડું અને બીજે ઠેકાણ તો પેલી વાર તમને મકાન ક્યાંય જડતું જ નથી. તો જાવું છે તો અમારે એ જ એક ઓપ્શન છે કે બુલડોઝર અમે આમાં તમને ક્વાર્ટર મળ્યા છે? ના કોઈને કોટના એકને અડધા ને 10 જણાને કાલે બૈરા 5 8 એને કબજો મળી ગયો છે? ના કોઈને કઈ જાય કાગળિયા આવી ગયા છે? ના કોઈ વસ્તુ જાય કે નથી ખાલી કીધું છે અને એવી રીતના હોલપું છે પણ એ કઈ કોઈને ગમતો નથી હોય અહીંના કોઈ વ્યક્તિને કબજો છે ઓળખાણો નથી કે 2-3 જણાને દાવીને દેવાનું કીધું હતું પછી આ ભાડવાનું કીધું એમાં કોઈ સાહેબ ને 2 જણ આવ્યા હતા ખાલી આટો મારી વ્યા જાય હોય પૂછું કઈ જવાબ દેતા નથી. સોમવારે કઈ છે પાડવાના તો શું? પાડવા માટે તો બધાને રાહત કરી દે એવું કરી દો. અત્યારે રમજાન મહિનો હાલે છે કોઈ વસ્તુ આગળ વધે એવું કોશિશ કરો બધા કે ભાઈ બધા રમજાન મહિનામાં હેરાન થાય બધા રોજાતા હોય મકાન કોઈને મળતું નથી બધી સુવિધા થોડીક અમને આપો ટાઈમ આપો એવું કોઈ વસ્તુ આગળ વધે એવી કોઈ અમે અપીલ કરી બધા વસ્તુઓ બધા તમે જોવો છો કે બધા હેરાન થાય રમજાન મહિનામાં અમારે ક્યાં જવું બધા. તમારું નામ શું? મારું નામ મયુર. જે આ ટીપીની જે વાત ઉલ્લેખ થાય છે એના વિશે શું કહેવું થાય તમારું? ટીપીમાં બેન છે ને ટીપી 1995 એની પહેલાં પણ ટીપી આવી હતી પછી સમયાંતરે ટીપી ચેન્જ થતી હતી. પહેલી ટીપી જે આવી હતી જે હયાત રોડ છે એ હયાત રોડને મોટો કરવા માટેની આવી હતી. સરકારને એવું કહેવાનું હતું કે ભાઈ રોડ થોડોક મોટો હોય તો વાહન વ્યવહારથી લઈને કોઈ ટ્રાફિક સમસ્યા ન થાય તો એના માટે એ લોકોએ બે સાઈડ 7-7 ફૂટ 8-8 ફૂટના એરા માર્યા હતા જેથી કરીને રોડ 50 ફૂટનો થઈ જાય. એ સિવાય જે આ ટાર્ગેટ બતાવ્યો છે 1489 એથી વધારે છે કે ઓછો છે? એનું તમને એક ઉદાહરણ આપી દઉં કે રાજકોટમાં જે આ વિસ્તાર છે એની અંદર 4 કેબલ ઓપરેટર હતા. કેબલ ઓપરેટર એટલે કે જે ડીશ ટીવીનું જે કલ્ચર હતું એની પહેલાંની વાત છે તેથી 3400 કનેક્શન હતા અહીંયા. તો એ ટાઈમમાં જે 3400 કનેક્શન હતા તો એ સમય એવો હતો કે જ્યારે બધા વ્યક્તિ સદ્ધર નહોતા તેથી 3400 કનેક્શન હતા તો એવરેજલી 5000 મકાન તો અહીંયા છે જ એમ 4 થી 5000 100% છે મકાન. આજે જે એટલી એક એરિયામાં 5 થી 10,000 માણસો વસે છે તો એનું જે એડજસ્ટમેન્ટ થાય એમ નથી તો એના વિશે તમે શું કહેશો? એડજસ્ટમેન્ટ એટલા માટે થાય એમ નથી કે 1357 મકાનને ઓલરેડી ગવર્મેન્ટ તરફથી એક આશંકી હાઈકોર્ટ તરફથી એક રાહત મળી છે. એ સિવાય હવે એવો પ્રશ્ન ઊભો થયો છે કે ટીપીની જે સ્કીમ આવી છે ટીપીની સ્કીમમાં આખું એક નવું એક આખું ટીપી આવી ગયું છે જેથી કરીને માણસો થોડાક પેનિક થઈ ગયા છે. આ તમે રોડ બતાવો છો જે તમે જે રોડ બતાવો છો એ જરા બતાવશો? આ રોડ આ જૂનો રોડ આ જ છે સાહેબ. એને દો જોઈ અંદર મારેલા જે આ કહે છે કે આટલા ગેસ લાઈન છે નળ લાઈન છે એ બધું આપ્યું તો એના વિશે તમે શું કહેશો? કેટલા વર્ષ જૂની લાઈનો આપેલી છે એના વિશે? આમાં તો બધાય અમુક 40 વર્ષથી 50 વર્ષથી વસવાટ કરે છે અને ગવર્મેન્ટ પાસે એવી માંગણી છે કે ભાઈ આમાં રાહત મળે અને ઓછી નુકસાની થાય એવો કાંઈ પગલું આમાં સુધારા કરે ઇમ્પ્લિમેન્ટ કરે તો એક બધા પબ્લિકને થોડીક રાહતનો શ્વાસ મળે. અને આ જે લેખિત નથી આપી અમુકને મૌખિક નોટિસ આપી છે તો એ તમને કેવું લાગે છે? લેખિતમાં અને મૌખિકમાં કેટલો ફેર હોય છે? બે જગ્યાએ અલગ અલગ નોટિસ છે. અમુકને ટીપીની નોટિસ આવેલી છે અમુકને 202ની આવેલી છે અને અમુક વિસ્તારમાં નોટિસ નથી આવેલી જેમાં સરકારી ખાતા દરમિયાન એને કહેવામાં આવ્યું છે કે ભાઈ તમને આ રીતે વ્યવસ્થા તમારી કરી લેજો એમ. એમ નહીં પછી આ જે મૌખિક છે એને તો કયો ઓપ્શન લેવો એ તો ખબર ન પડે એનો તો મકાન પડી જ જવાના છે. લેખિત છે મૌખિક છે એમાં બેન એવું છે કે જે મૌખિક જેને કીધું છે એમાં તમે એની પાસે રૂબરૂ જઈને એને પૂછશો તો તમને એનો પ્રોપર આઈડિયો આવશે. હા બાકી આમાં શું છે કે આ જે રોડ છે તો રોડ આ રોડને જો મોટો કરી દે તો સરકારને જે રોડની વ્યવસ્થા જોતી છે મોટી તો એ એક વ્યવસ્થા હચવાઈ જાય અને માણસોનું ઓછું નુકસાન થાય. એમની આ જે એરિયો છે એમાં તો બધા વરણ રહે છે 18 વરણ રહે છે તો બધી જ્ઞાતિ તો પછી જે એક મુસ્લિમ સમાજ છે એનું જો ઓલું થાય છે કે મુસ્લિમ સમાજ તો મુસ્લિમ સમાજ એ વાતમાં તમારી વાત રોકું છું. અહીંયા 40-50 વર્ષથી બધા સમાજ રહે અને એવું કોઈ દી અમને લાગ્યું નથી હજી લગી ભાઈચારા શાંતિથી રહી છીએ. બીજું એ છે કે દરેક તહેવાર એરિયામાં મનાવવાના છે. પછી રમજાન મહિનો હોય નવરાત્રિ હોય જન્માષ્ટમી હોય તો બધા તહેવાર આ એરિયામાં મનાવ્યા છે અને બધા સંપીને મનાવ્યા છે. તો અત્યારે આ લોકો માટે થોડીક તકલીફ છે કેમ કે ઇન શોર્ટ ટાઈમ નોટિસમાં એવું થઈ ગયું છે હવે રમજાન મહિનો ચાલુ થઈ ગયો છે તો રમજાન મહિનામાં આ લોકોને આપણે એમ કહે ને કે જે
રોજા રહેતા હોય આપણે અપવાસ કરી જેમ કરશો તો મહિનાની હા એમ અપવાસ કરતા હોય તો અત્યારે એ લોકોને થોડીક વધારે તકલીફ થઈ ગઈ કે ભાઈ આપણે આપણા મકાન કઈ રીતે ફેરવવા, ક્યાં જવું. એમને ઘણા એમ કહે છે કે અમને આમાં મુસ્લિમને કોઈ મકાન ભાડે નતો, તો તમે એમ શું કહેવા માંગશો કે સમાજ છે એક સમાજ છે કે એને મકાન નથી મળતું, તો એ માણસો વિચાર કરશે શું? અને આમાં તો કેવું છે કે મોઢે મોઢે એટલી વાતો થાય છે, પણ આમાં જ્ઞાતિવાદ ભૂલી અને બધાને શાંતિથી રહેવું જોઈએ અને એકબીજાને અત્યારે જરૂરિયાત ટાઈમમાં મદદરૂપ થવું જોઈએ. આપણે એમ નહીં, કદાચ તમારા સમાજ છે મુસ્લિમ સમાજ, એને એક કોલોની કે એવી કોઈ જગ્યા આપે તો તમારું શું કહેવું છે? પહેલી વાત એ તમને કહું, અહીંયા સિંગલ કોઈ કોમ્યુનિટી જ નથી. અહીંયા 35% મુસ્લિમ પરિવાર છે અને 65% હિન્દુ પરિવાર છે. એટલે તમે જુઓ તો મેજોરિટી તમે ગણો તો કાયદેસર હિન્દુની મેજોરિટી થઈ છે. આપણે સમાજ સેવક રજાકભાઈ કુરેશી પાસેથી જાણીએ કે આ વિશે એ શું કહેવા માંગે છે. તો ચાલો, તમે શું કહેશો આ જે ટીપી છે કે જે કંઈ હોય બાબતે? નહીં, સૌ પ્રથમ તો મારું એ જ કહેવું છે કે મહાનગરપાલિકા હજી એવી કોઈ ચોખવટ જ કરેલી નથી કે ટીપી છે કે નદી વિસ્તાર. આજના જ પેપરમાં મેં વાંચ્યું કે 1 થી 17 સુધી એવા 6 વોર્ડની અંદરમાં ડિમોલેશન કરવાનું છે અને મીડિયાકર્મી એમ કહે છે કે જંગલેશ્વરમાં મેગા ડિમોલેશન. તો આ લોકો 1 નંબર 2 નંબર 3 નંબર 5 નંબર 6 નંબર એવી રીતે 6 વોર્ડના ડિમોલેશન એક સાથે કરવાના છે. હવે રહી વાત ટીપીની, ટીપી તો ફાઇનલ ઓલરેડી થવાનું છે. તો જે અમારે અત્યારે ઓલરેડી હાઈકોર્ટની અંદરમાં પિટિશન દાખલ છે, એની તારીખ અમને આજે પડેલી છે. એ તારીખ પડી છે 27. જે 202 અંતર્ગત અમને નોટિસ પાડવામાં આવી હતી, એના અનુસંધાને અમે હાઈકોર્ટની અંદરમાં પિટિશન દાખલ કરી. એની એમ તારીખ પડી છે 27. એટલે 27 તારીખે જે કાંઈ ચુકાદો આવે એ અમારા સર આંખો પર. હવે બીજું કહેવાનું અમારે એ થાય છે કે આ લોકોએ મૌખિક, મીડિયાકર્મી એમ કહે છે કે નોટિસ, આખરી નોટિસ, છેલ્લી નોટિસ અપાઈ ગઈ છે. તો કોઈ નોટિસ છેલ્લી આપેલી નથી, ખાલી મૌખિક કહી ગયા કે સોમવાર સુધીમાં તમે તમારો લબાજો સામાન સર ભરી લેજો અને અમે પાડી નાખશું. નોટિસ તો આપી જ નથી, તો એમ મૌખિક આવીને કહી ગયેલા છે. એમને મૌખિક છે, આ લેખિત નથી, તો તમારું શું કહેવું થાય? અમારું એ કહેવું છે કે જો એક તો અમારે આ મુબારક માહ રમઝાન મહિનો ચાલુ છે અને રોજાનો ઇબાદતનો મહિનો છે, તો 1 મહિનાની જો મોહલત આપે અને આ લોકોને સમય આપે તો એને અત્યારે એક તરફ તો અશાંત ધારા છે, તો બીજા વિસ્તારમાં અમને કોઈ મકાન ભાડે આપતું નથી અને વેચાતું આપતું નથી. અશાંત ધારા બીજા નંબરમાં અને ત્રીજા નંબરમાં આસપાસના વિસ્તારમાં કે એટલી છબી ખરડાવી નાખી છે, ખરાબ કરી નાખેલી છે કે તમારે અહીંથી દેવપુરામાં મકાન ગોતવા જવું હોય તો એમ કે ભાઈ જંગલેશ્વર વરણમાં દેવું નથી. તો સૌ પ્રથમ મહાનગરપાલિકાના અધિકારીને સમજવું જોઈએ, આ લોકોની વેદના સમજવી જોઈએ. વ્યક્તિગત કમસે કમ 35 થી 40 હજાર માણસો ઘર વિહોણા થાય છે, તો પબ્લિકને વચલો રસ્તો મહાનગરપાલિકાને કાઢી અને આ લોકોને કાંઈક નિરાકરણ કરવાનો રસ્તો કાઢવો જોઈએ. એમને રજાકભાઈ, ધારો કે તમને તમારા જ મુસ્લિમની જે કંઈક સોસાયટી કે જગ્યા આપે, એના વિશે તમે શું કે કદાચ આપે તો વેલ એન્ડ ગુડ. મહાનગરપાલિકા એવી તમારી જ એક કોલોની બનાવી દે, તમારી જ નહીં, વેલ એન્ડ ગુડ એમ જ કહું છું, કદાચ બનાવી દેતા હોય તો સારામાં સારું, હિતથી સોના કરતા પીળું કહેવાય, બહુ સારું કહેવાય. તો અમે એ જ કહીએ છીએ કે LKG થી માંડીને કોલેજ સુધીના, બરાબર છે, બાળકથી માંડીને ઉર સુધીના બધાના તમામ ડોક્યુમેન્ટ આઈના છે, કોલેજના આઈના, નોકરી ધંધાના આઈના, તમામના પુરાવા આઈના છે. તો અત્યારે વોર્ડ નંબર 16 ની અંદર વ્યવસ્થિત વૈકલ્પિક જગ્યા આપે તો અમને મંજૂર છે. તમારી શું માંગ છે રજાકભાઈ? અમારે એ જ માંગ છે કે તમે ડિમોલેશન કરો, અમે ના નથી પાડતા, પણ જેટલા અસરગ્રસ્તો છે એને વ્યવસ્થિત વૈકલ્પિક જગ્યા ફાળવે, એને વોર્ડ નંબર 16 ની અંદરમાં ફાળવી દઈએ તો જે તે આ લોકોના સ્કૂલ છે, વિદ્યાર્થી સ્કૂલ છે, ધંધા રોજગાર છે, ધંધા રોજગાર વગર ન થાય, શિક્ષણ વગરના ન થાય, એ અમારી માંગ છે. રજાકભાઈ, હવે આ સિવાય તમે તરત મોબાઈલમાં આવવા માંડે. રજાકભાઈ, આ સિવાય તમારી શું ડિમાન્ડ છે કે શું કહેવા માંગો છો કે આ જે બૈરા અત્યારે કઈ છે કે અમારે સ્કૂલ છે, બરોબર, બધી વાત મારી આ એક તો રમઝાન મહિનો, બીજી તરફ અત્યારે મહાનગરપાલિકાને, ગવર્મેન્ટને, મીડિયાને તમામને ખબર જ હોય કે અત્યારે જે દોર છે, જે માહ ચાલુ છે, આ મહિનાની અંદર પરીક્ષા ચાલુ હોય, તો અત્યારે ઓલરેડી નાનાથી મોટાની પરીક્ષા ચાલુ છે, તો આ લોકોની પરીક્ષા પૂરી કરવા દો, આ લોકોનું શિક્ષણ પૂરું કરવા દો. અમે એટલી આજીજી કરી છે કે આ લોકોનું પહેલાં શિક્ષણ તો પૂરું કરી લેવા દો. તમે અત્યારે સ્ટાર્ટ કરશો તો આ લોકો જશે ક્યાં? આ લોકોની પરીક્ષા વિહોણા થશે.
વિદ્યાર્થીઓના ભવિષ્ય બગડે છે. એમને તમે રજાકભાઈ આ વિકાસ જે કરવાનું કહી છે તો એના વિશે શું કહો છો તમે જે નહીં, એ તો આ વડાપ્રધાન કહે જ છે ને. તો અત્યારે જે આ છોકરાનું ભવિષ્યનું શું કહેશો વિકાસની વાત ઉપર વિકાસની વાત મારે એવી કેવું, અત્યારે વિકાસ તો પૂંજીપતિનો થાય છે, ગરીબોનો થતો નથી. અને બીજા નંબરમાં વડાપ્રધાન ચિલ્લાવી એમ કહે છે કે બેટી બચાવો બેટી પઢાઓ. આમાં ક્યાં બેટી બચે બેટી પડે છે? ક્યાં મને ખાલી એ તો કયો બેટી બચાવો બેટી પઢાઓમાં ક્યાં બેટી બચે બેટી પડે છે? અત્યારે વિદ્યાર્થીઓના શિક્ષણ અધૂરા રહી જાય છે. અત્યારે એમને પરીક્ષા એમને અમુક માયું તો એવી છે બિચારીઓ કે સ્કૂલે નથી મોકલ્યા છોકરાઓને ફફડીને કે શું કરવું, કાલ સવારે પાડી જાય તો વિદ્યાર્થીઓ ક્યાં જશે? એને ટૂંકમાં વિકાસ છે પણ એ લોકો લાગણીને નથી સમજતા કે એ જે કઈ છે કે બેટી બચાવો એની પર અમલ કરતા નથી. એવું થયું ને આ તો ના, અમલ કરે છે ને પૂંજીપતિના, ગરીબ વ્યક્તિના નહીં. મિડલ ક્લાસના મધ્યમ વર્ગના કોઈનો અત્યારે વિકાસ ક્યાંય છે નહીં. નથી રોજગાર નથી વિકાસ, કોઈ વસ્તુ છે જ નહીં. પૂંજીપતિના છે. નકરા બેકોડ વિસ્તાર છે, એ લોકોને આવું જોઈએ. જોયું છે તમારી શું પરિસ્થિતિ છે, પોઝિશન છે, આવું જોઈએ ને કે આવીને તરત તમારી હું ચોકમી ઠોકી દીધી છે કે તમે સોમવારે ખાલી કરી નાખજો પાડી દેશું. સોમવાર તો મુદત 2 દિવસ રહ્યા તો 2 દિવસમાં તો કઈ રીતે કરશે આ લોકો? હવે તો અવામ છે, અવામ પાસે કોઈ એટલો રસ્તો તો છે નહીં. હવે જો સામાન કાઢવા દે તો ભલે ન કાઢવા દે, ભાઈ શું થાય?